નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી ન્યૂઝ। આમોદમાં વિવિધ સ્થળોએ 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી। આમોદ શહેરમાં 15મી ઓગસ્ટના રોજ 80મા સ્વાતંત્ર્ય દિવસની દેશભક્તિપૂર્ણ માહોલ વચ્ચે भव्य उजवणी કરવામાં આવી હતી। बच्चों का घर शाळा आमोद नगरपालिका અને હેરા ઇંગ્લિશ સ્કૂલ સહિતના સ્થળોએ ધ્વજવંદન, રાષ્ટ્રગાન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। बच्चों का घर शाळा खाते ट्रस्टी बसीर राणाના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। રાષ્ટ્રગાન બાદ વિદ્યાર્થીઓ દેશભક્તિના ગીતો, ભાષણો અને સાંસ્કૃતિક નૃત્યો રજૂ કર્યા હતા। ઉપસ્થિતોએ બાળકોની રજૂઆતોને તાળીઓથી વધાવી હતી। બસીર રાણાએ બાળકોને દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે જવાબદાર નાગરિક બનવાનો સંદેશ આપ્યો હતો। આમોદ નગરપાલિકા ખાતે પ્રમુખ મહેન્દ્ર દેસાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના નગરજનો, વેપારીઓ, વિદ્યાર્થીઓ, આગેવાનો, નગરપાલિકાના સદસ્યો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રાથમિક શાળા નંબર 1ની બાળાઓએ દેશભક્તિના ગીત પર સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી। નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈએ સૌને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી આમોદને સ્વચ્છ, સુંદર અને ગતિશીલ બનાવવા નગરજનોને સહભાગી બનવા અપીલ કરી હતી। હેરા ઇંગ્લિશ સ્કૂલમાં પણ ધ્વજવંદન અને રાષ્ટ્રગાન બાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો, વક્તવ્યો, કવિતાઓ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને આઝાદીના મહત્વનો સંદેશ આપ્યો હતો। આમ આમોદ શહેરમાં વિવિધ સ્થળોએ યોજાયેલી ઉજવણી દરમિયાન સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું અને દેશ પ્રથમની ભાવના સાથે 80મો સ્વાતંત્ર્ય પર્વ ઉત્સાહભેર ઉજવાયો હતો। 80મા સ્વતંત્ર દિવસ નિમિત્તે આમોદ નગરપાલિકામાં પદાધિકારી શ્રી, કર્મચારી શ્રી અને આમોદ નગરના તમામ વેપારી શ્રી અને તમામ ભાઈઓ તથા બહેનો જે પધાર્યા માન આપીને એ બાબતે આમોદ નગરપાલિકા વતી હું એમનો આભાર વ્યક્ત કરું છું અને આવનાર દિવસોની અંદર આમોદ નગરને સ્વચ્છ અને સુંદર બનાવીએ અને ગતિશીલ બનાવીએ એ અભ્યર્થના સાથે વિરમું છું। જય હિન્દ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।